અને ક્યારેક કોઈક મીડિયા કે અમારા ખેડૂતના મિત્રો જો વિડીયો ઉતારતા હોય તો આ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, નેતાઓ અને ક્યાંક ક્યાંક આવડા દલાલો છે એ વિડીયો ઉતારવાની ખેડૂતોને કે સોશિયલ મીડિયાવાળાને ના પાડે એ બિનકાયદેસર છે. અમારી એને ખુલ્લી જ ચેતવણી છે કે હવે પછી જો કોઈને ના પાડશો તો માર્કેટિંગ યાર્ડમાં જોયા જેકી થશે. અને ડુંગળીના 1000 રૂપિયા જો ઓણના વર્ષમાં ખેડૂતોને મળે તો ખેડૂતો આમ કાંઈક 5 પૈસા મળ્યા કહેવાય, નહીંતર ખેડૂતો પાયમાલ થઈ જવાના છે. એવી જ રીતે કપામાં, સિંગમાં, તમામ જગ્યાએ પણ મહુવા માર્કેટિંગ યાર્ડના ખાસ કરીને બહુ સમજવા જેવી વાત છે કે ડુંગળી, કપા, સિંગ વગેરે જે ચીજ છે એ સૌરાષ્ટ્રના લેવલ પ્રમાણે, ઉપરના લેવલ પ્રમાણે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર દરેકની અંદર 100 થી 200 રૂપિયાની ક્યાંક 50થી લઈને 200 રૂપિયા સુધીમાં ખેડૂતોનો ભાવ દબાવી રાખે. અને મહુવા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, કમિશન એજન્ટો, માર્કેટિંગ યાર્ડના નેતાઓ, અધિકારીઓ અને ડિહાઇડ્રેશનવાળા દર વર્ષે ખેડૂતોને આવી રીતેથી મોટા પાયે આખા દેશની અંદર વધારેમાં વધારે લૂંટબાજી જો કોઈ ચાલતી હોય તો એ આ મહુવા માર્કેટિંગ, મહુવા, તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કરજા પ્રથાનું બાનું કહીને જે આંદોલન થયો એ ખુલ્લું થઈ ગયું. અને મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર વેપારીઓ છે એ ખેડૂતોને ખુલ્લે આમ લૂંટે છે. એટલે અમારો સખત વિરોધ છે. ડુંગળીના ભાવ છે એ અત્યારે હાવ નીચા છે. એવી રીતે કપાના ભાવ છે એ અત્યારે કપા 1 મણ કપા ખેડૂતોને ઉતારવો હોય તો ઉતારવા પાછળ જ એને 400 રૂપિયાથી 500 રૂપિયા 1 મણનો ખર્ચ થાય. અને અહીંયા વેચવા આવે તો એ કપાના 800 રૂપિયા આવે છે. અને હારો કપા 1-2 ઢગલા 1400-1200માં વેચાય, બાકીનો બધો 800 થી 900 રૂપિયામાં. એવી જ રીતે સિંગમાં લૂંટબાજી ચાલે છે. એટલે આમાં ખેડૂતો ક્યાંય ન્યાલ થઈ જાય એવી વાત નથી. સરકાર જો આમાં ખેડૂતોને બચાવે, ઉગારી લે તો જ ખેડૂતો ઉગરી શકે એમ છે. બાકી આ ડુંગળીમાં, આ કપામાં, આ ખેત પેદાશમાં અત્યારે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. એનું મુખ્ય જો કારણ હોય તો સરકારની ખેડૂત વિરોધી નીતિ છે. ખેડૂતોને સરકારે મારી નાખવા માગે છે એટલે આ ખેડૂતો અત્યારે પીસાઈ રહ્યા છે.